ધાંગધ્રામાં વારંવાર કોકની બેન દીકરીની છેડતી કરે, કોઈ કઈ કહેવાનું જ નથી કોઈને. સમજી ગયા? એટલી બધી ગુનાખોરી વહીતી છે કે એની કોઈ સીમા નથી ધાંગધ્રાની અંદર. કોઈ કઈ કહેતું જ નથી કોઈ. સમજી ગયા? હવળાવની મરજી પડે છોકરીઓ માથે રેપ કરવાના. ધાંગધ્રામાં વારંવાર બહેન દીકરીઓની છેડતી થાય છે પણ કોઈ કહેવા વાળું નથી અને ગુનાખોરી તો એટલી બધી વધી ગઈ છે ધાંગધ્રામાં કે તેની કોઈ સીમા નથી. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મહિલાઓ પર અવારનવાર છેડતીના કિસ્સા બને છે. આ શબ્દો ધાંગધ્રાના પ્રેમ સંબંધમાં આલિદની હત્યા બાદ રોષે ભરાયેલા લોકોના છે. ગઈકાલે ધાંગધ્રામાં પ્રેમ સંબંધમાં આદિલની હત્યા થઈ હતી, જેમાં 2 મહિલા સહિત એક પોલીસને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમની હાલ સારવાર ચાલી રહી છે. જે બાદ મોડી રાત્રે ડીવાયએસપી, એસઓજી પોલીસ સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને પ્રેમ સંબંધમાં હત્યાને અંજામ આપનાર 2 હત્યારાઓને પોલીસે ઝડપી પણ લીધા હતા. ત્યારે ધાંગધ્રામાં સરેઆમ યુવતીઓની છેડતી કરવામાં આવી રહી છે અને ગુનેગારો પરથી ખાખીનો ખોફ ઉડ્યો હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો, તેમજ નરાધમોને કાયદાનું ભાન કરાવવા માંગ કરી હતી.